જય શ્રી વિઠ્ઠલ, જય પંઢરપુરનાથ। આજે ભક્તિનંદન ચેનલ પર આપ સૌને આવકાર છે એક અદ્વિતીય કથામાં। એવી કથા જેમાં ભક્તિ અને સેવાના સાક્ષાત સ્વરૂપ એવા ભક્ત પુંડલિકની ભૂમિકા છે। ચાલો ભક્તિની આ સફર શરૂ કરીએ ભગવાન શ્રી વિઠ્ઠલના દિવ્ય દર્શન સાથે। ભક્ત પુંડલિક અને ભગવાન વિઠ્ઠલની પુણ્યકથા 2500 વર્ષ પહેલાની વાત છે। મહારાષ્ટ્રના એક ગામમાં પુંડલિક નામનો યુવક રહેતો હતો। તેઓ ઘરના એકમાત્ર પુત્ર હતા। માતા પિતા વૃદ્ધ હતા, પણ પુંડલિક પોતાની જ જિંદગીમાં મસ્ત રહેતો। તે ગુસ્સાવાળો હતો, સ્ત્રીઓ અને વડીલોના અપમાન કરતો અને પોતાની પત્નીના પ્રેમમાં એટલો ખોવાઈ ગયો હતો કે સંસારના સિદ્ધાંતો તેને વિસરાઈ ગયા હતા। દિવસો વીતતા ગયા। એક દિવસ તેના ઘરમાં તપસ્વી બ્રાહ્મણો અને સાધુઓનો ટોળકી અચાનક પહોંચ્યો। તેઓ પંઢરપુર તરફ યાત્રાએ જઈ રહ્યા હતા અને રાત્રિ વિશ્રામ માટે આશરો માંગ્યો। પુંડલિકે તેમને ઘર બહાર ઊભા રાખ્યા, અશ્રદ્ધાથી વાત કરી અને ભોજન આપવાનું પણ ટાળ્યું। સાધુઓ દુઃખી થયા। તેઓ પુંડલિકને શાપ આપવા માંગતા હતા, પણ તેમને અંતર્મનથી દયા આવી। એક વડીલ સાધુએ કહ્યું, પુંડલિક, તું ભક્તિની ભાષા જાણતો નથી, કેમ કે તું તારા માતા પિતાને નથી ઓળખતો। જે વ્યક્તિ પોતાની જન્મદાત્રી મા અને પિતાની સેવા નથી કરતો, તે ભગવાનને પ્રાપ્ત કરી શકે નહીં। આ શબ્દો પુંડલિકના હૃદયમાં વીજળી સમાન વિંધી ગયા। તેને આત્મચિંતન થયું। તને માટે જન્મ આપનારને જ્યારે તું ઈજાઓ આપતો રહ્યો, ત્યારે ભગવાન કેમ તારા હૃદયમાં વસે? અગલાના દિવસેથી જ પુંડલિકના જીવનમાં પરિવર્તન આવવાનું શરૂ થયું। તેણે પોતાના માતા પિતાની અવિરત સેવા શરૂ કરી। સવારે સ્નાન કરાવવું, ભોજન બનાવવું, ચરણ સેવાઓ કરવી અને દિવસભર તેમની જરૂરિયાતો માટે હંમેશા તૈયાર રહેવો। સમય પસાર થયો। પુંડલિકની ભક્તિ એવી નિષ્કલંક બની ગઈ કે દેવતાઓ સુધી તેની કથાનું ગાન થવા લાગ્યું। અને એક દિવસ અંતરે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ પોતાની વિઠ્ઠલ મૂર્તિ સ્વરૂપે પંઢરપુર આવ્યા। તેઓ ભક્ત પુંડલિકને આશીર્વાદ આપવા માંગતા હતા। શ્રીહરિ ઘરના દ્વાર પર આવ્યા અને કહ્યું, પુંડલિક, હું તારા ભક્તિના સ્પર્શથી ખેંચાઈ આવ્યો છું। પણ પુંડલિક એ સમયે માતા પિતાની પગ સેવામાં વ્યસ્ત હતો। તેને સાંભળ્યું કે કોઈ દ્વારે ઊભો છે, પરંતુ તે બેહદ શાંતિથી બોલ્યો, હે નાથ, હું તો સેવામાં તત્પર છું। કૃપા કરીને તમે એ ઈંટ પર ઊભા રહીને રાહ જુઓ। ભગવાન તો સહજ ભક્તવત્સલ છે। તેઓ એ ઈંટ પર ઊભા રહી ગયા। તેમનું ચહેરું શાંત, આંખોમાં પ્રેમ અને હૃદયમાં પુંડલિક પ્રત્યે ગૌરવ। હું ભક્તના વચનથી બંધાયો છું। જ્યાં સુધી પુંડલિક ઈચ્છે છે, ત્યાં સુધી હું અહીં જ ઊભો રહીશ। એ દિવસથી ભગવાન વિઠ્ઠલ પંઢરપુરમાં ઈંટ પર ઊભા મૂર્તિ રૂપે ભક્તોને દર્શન આપે છે। આજે ભગવાનની મૂર્તિ એમ જ જોઈ શકાય છે, હાથે કમરે, પગ ઈંટ પર। પંઢરપુર વારીની પરંપરા। ભક્તિનું મહાસાગર પુંડલિકની ભક્તિથી પ્રેરાઈને પંઢરપુર વારીની પરંપરા શરૂ થઈ। દર વર્ષે આષાઢી એકાદશી એ સમયે લાખો વારકરી ભક્તો નાસિક, પુણે, સોલાપુર વગેરે શહેરોથી ચાલતા ચાલતા પંઢરપુર પહોંચે છે। હાથમાં તાળ અને માથા પર તુલસીના છોડવાળું ખાપર ભક્તો ગાય છે, પુંડલિક વરદા, હરિ વિઠ્ઠલ, માં જીવો તારી સેવા, હે વિઠ્ઠલ। વિઠ્ઠલ મહારાજ દરેક ભક્તને આશીર્વાદ આપે છે। ભક્તિમાં જાતે રમીને તેઓ ભક્તથી નમ્ર થઈ જાય છે। આ છે અદ્વિતીય પાંથ, ભગવાન અને ભક્તનો શિખામણ। આ કથા આપણને એક મોટી વાત શીખવે છે
માત્ર ભક્તિથી નહીં પણ સેવાથી પણ ભગવાન પ્રાપ્ત થાય છે. માતા પિતાની સેવા એ સર્વશ્રેષ્ઠ તપ છે. જો હૃદય ખરો હોય તો ભગવાન ઘેર સુધી ચાલીને આવે છે. આવી ભક્તિભીની વાર્તાઓ માટે જોડાયેલા રહો ભક્તિનંદન સાથે. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિઠ્ઠલ વિઠ્ઠલ, જય હરિ વિઠ્ઠલ.